10 વર્ષનું બાળક છે, કમ્પ્લેન લઈને આવે છે કે 4-5 વર્ષથી એમને એલર્જી છે. સાહેબ, એલર્જી તો સરખી થઈ જ જશે, પણ એનું સર વજનનું કંઈક કરો ને. સૌથી પહેલા હરેક પેરેન્ટ્સને વજન માટેનું કન્સર્ન ખૂબ જ હોય છે, પરંતુ અગર એના શરીરમાં શું શું બીમારી છે એ આપણે નહીં જોઈએ તો સડનલી તો વજન તો નહીં ચેન્જ થઈ જાય. જો બીમારીના કારણે વજન વધતું કે ઘટતું હોય તો પહેલું કન્સર્ન એ રહેશે. જેમ જેમ બીમારી સરખી થશે પછી એમનું વજન થશે. બીજી વસ્તુ એ કે આપણે હંમેશા કહેતા કે સાહેબ આમનું બાળક તો જુઓ કેવું સરસ હૃષ્ટપુષ્ટ છે, વજન વાળું છે, અને મારું બાળક વજન જ નથી વધતું. એમનું ઉંમર પ્રમાણે વજન વધતું હોય છે, અને મેઇન કન્સર્ન છે કે જે પેરેન્ટ્સનું બોડી હોય છે એવું જ બાળકનું બોડી આવે છે. આપણે બીજાના પેરેન્ટ્સને કમ્પેર કરીને આપણા બાળકનું બી એવું થવું જોઈએ. એના ડીએનએ અલગ છે, આપણા ડીએનએ અલગ છે. જેવો આપણો બાંધો છે, શરીર છે, એ પ્રમાણે જ આપણા બાળકનું રહેશે. ઉંમર જતા હરેક બાળકનું બોડી બનતું હોય છે કે જે પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે. બીજું આપણે એને કમ્પેર કરવાથી કોઈનું વજન વધતું નથી, અને વજન માટે સ્પેસિફિક એવી બીજી કોઈ દવાઓ પણ ના લેવી જોઈએ. બીમારી છે તો એને ટ્રીટ કરવી જોઈએ.